હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આજનો સુંદર સુવિચાર છે કે જીવનમાં મોડી સફળતા મળે તો નિરાશ ના થવું, કેમ કે ઘર કરતાં મહેલ ચડાવવામાં વાર લાગે છે. તો મારો આજનો સુવિચાર કેવો લાગ્યો કોમેન્ટ કરજો. તો જો એક વાત કહું, જો આપણે કાયમ કેવું હોય કે બીજાની મીન્સ કે સક્સેસ જોઈને આપણને મીન્સ સક્સેસ મળે જ, તો આપણે બીજાની સક્સેસ વહેલી આવી ગઈ, પહેલાં આપણી કરતાં જીતી ગયો, આપણે મોડા જીતે એના કરતાં પહેલાં જીત્યા હોત તો મીન્સ કે જો હર લોકોની સક્સેસ એક જેવી નથી હોતી. મીન્સ કે આપણી સક્સેસ મોડી થશે પણ સારી થશે. મીન્સ કે આપણે જીતશું ખરા પણ એકદમ મોટા થઈને જીતશું. મીન્સ કે એ લોકો કેવી જલ્દી જીતી ગયા, મીન્સ કે એ લોકો મકાન ચડાવવા કરતાં મહેલ ચડાવવામાં વાર જ લાગે. તો મોટી સક્સેસ જોતી હોય તો વાર જ લાગે. કહીશ એમાં નિરાશ નહીં થવાનું લાઈફમાં કોઈ દિવસ. મને ઘણી બધી ખરાબ બહુ ખરાબ કોમેન્ટ્સ આવે. હું તે ડિમોટિવેટ અમુક વાર થઈ જાઉં છું. તો હું ખુશીબેનને કહું, ખુશીબેન આવું કે ડિમોટિવેટ નહીં થવાનું, એકદમ જોશમાં પ્રેમથી. મીન્સ એવા લોકો તો આયા કરે, આપણે મીન્સ કે આપણે આગળ વધવું હોય તો આપણે કંઈ ને કંઈ તો આપણે મીન્સ કે કક તો આપણે સહન તો કરવું પડે, અને સક્સેસ જોતું હોય તો આપણે સબર બી કરવો પડે ને સાંભળવું પડે ને બહુ બધું સહન કરવું પડે. તો આજનો મારો સુંદર સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો ને ગાઈસ. સવાર શું આખી રાત વરસાદ ચાલુ થયો, આખી રાત. અત્યારે ઝરમર વરસાદ ચાલુ જ છે ગાઈસ. એટલો અમારે જો ગાઈસ ત્યાં કેવું પાણી ભરાઈ ગયું. અમારે કોઈ દિવસ મીન્સ એવું પાણી ન ભરાય. અમારે જો અહીં માટી નખાવી દીધી, હવે અમારે અહીંયા પાછું વેકરો નખાવવો પડશે. અમારે કેવું છે ખબર કે વેકરો નખાવી દઈએ ને તો વહીને જતો રહે વેકરો. આજ તો ખબર નહીં કેમ કે આટલો બધો વરસાદ. અને મને ઉપર મેસેજ આવ્યો હતો કે આવતા 24 કલાકમાં તમારો એટલો વરસાદ પડશે, એટલો વરસાદ પડે. અમારે નથી પડ્યો મીન્સ કે, પણ એટલો પણ ચાલુ જ છે થોડો. મારી મમ્મીએ શું કર્યું ખબર કે વરસાદનું પાણીને છે ને એક બિસ્લરીના મોટા બોટલમાં સ્ટોરેજ કરી લીધું. અને અત્યારના વરસાદનું પાણી છે ને બહુ ઓલું છે, પવિત્ર. ક્યાંથી આવે ખબર? ગંગા નદીમાંથી. સમજો આજનું મીન્સ પાણી મીન્સ જે વરસાદ પડે છે ને, તમે બધાને કહી દો કે સ્ટોરેજ કરી લેજો. બહુ પવિત્ર છે. હા, એ વરસાદનું પાણી છે ને ગાઈસ, બહુ પવિત્ર છે. અત્યારે તો અમારે ઓછો થઈ ગયો, મીન્સ કે વરસાદ બંધ થઈ ગયો, એકદમ બંધ. એ વરસાદનું પાણી ક્યાંથી આવે ખબર? વરસાદ તો તમને ખબર કે આમ નદીમાંથી તો આમ ભાપ થઈને વરસાદ પડે. તો એ ગંગા નદીમાંથી મીન્સ ઓલું થઈને વરસાદ પડે છે. એકદમ પવિત્ર પાણી છે. તો ગાઈસ કેટલું મીન્સ કે મારા મમ્મી તો આખો એક બિસ્લરીનો બાટલો સ્ટોરેજ કરી મૂકી દીધો. આખું મીન્સ આખો વરસ થોડુંક મીન્સ. અને એ પાણી બહુ હેલ્ધી છે. સમજો કેટલો પવન હાલે. તો ગાઈસ અમારે તો અહીંયા મતલબ જન્માષ્ટમી બહુ મસ્ત આમ ઉમંગથી ઉજવે. એકદમ ડીજેથી ડાન્સ કરે, મીન્સ ગરબા રમે, મટકી ફોડે ને બહુ બધા મતલબ આયોજન કરે. બહુ બધા મતલબ આ અમારા ગામમાં કેવું બધા ફેસ્ટિવલ્સ છે ને, બધા ફેસ્ટિવલ્સ એકદમ દિલથી ને એકદમ શોરથી મનાવે. કોઈ બી હોય, 26 જાન્યુઆરી હોય, 15 ઓગસ્ટ હોય, યા કોઈ બી હોય. કાલ જન્માષ્ટમી હતી અને અમારે એક દાદા છે ને બહુ બીમાર હતા, તો એ કાલે ઓફ થઈ ગયા. તો ગાઈસ એમાં અમે આ ડીજે ને એવું મીન્સ કે અમારા અહીં રસ્તાથી જ નીકળવાનું હતું, તો નીકળ્યું નહીં. અમારા અહીં પાછા અમારા ફેમિલીમાં જ થાય, તો એ એમ હગા થતા હતા ને, તો ગાઈસ એટલે અહીંથી રોડ પરથી ડીજે ને એવું ના નીકળ્યું. બાકી બહુ બધું સેલિબ્રેશન તો બહુ બધું કરવાના હતા, પછી ત્યાં કર્યું ગામમાં. તો ગાઈસ તમને બધાને ખબર જ છે કે આગળ વધવું હોય, સક્સેસ જોતી હોય તો બહુ બધી મુશ્કેલોથી સામનો કરીને જવું પડે, આગળ વધવું પડે. અને જો બહુ બધા રોકવાવાળા આવે, ના પાડવાવાળા આવે, પકડવાવાળા આવે, નહીં એ લોકોનું ના સાંભળે. પણ મીન્સ કે અમુક વાર એટલો ડિમોટિવેટ થઈ જાઉં છું હું. અને આ કેવી એવી કોમેન્ટો આવે ને હદથી વધારે. મને તો એટલી ઓલી થાય ને ગાઈસ કે હદથી વધારે. તો મેં વિચાર્યું છે કે હવેથી હું મારું બ્લોગિંગનું, યુટ્યુબનું બધું બંધ કરવાનું છું. મારું બ્લોગિંગ એ બંધ કરીશ, શોર્ટ્સ મૂકવાનું બંધ કરીશ ને યુટ્યુબ આખું ડિલીટ મારી દઈશ. બસ તમે બધા એમ કહો ને કે અમુક લોકો કેવું કહે છે કે કોન્ટેન્ટમાં કંઈ નથી, યુટ્યુબ બંધ કરી દે, આમ કરી દે, તેમ કરી દે. બસ તમે કહો એમ. બસ મારાથી એવું સંભળાતું નથી. મારા બેન બહુ તાકાતવાળા છે, બહુ જોશવાળા છે. એ બધું બધાનું સાંભળી શકે ને આગળ વધી શકે. મારામાં એટલો ઓલો નથી કે હું કોઈની મારાથી એવું છે ને
ખરાબ સહન નથી થતું ગાઈસ, કે ખોટું કોઈનું સહન નથી થતું. મેં કોઈ દિવસ કોઈનું કંઈ હું વિડીયોમાં કંઈ એવું બોલતો નથી કોઈને ખરાબ લાગે. હું એકદમ સાચા દિલથી સાચા પ્રેમથી બધાને મનોરંજન કરવા માગું છું. પણ અમુક લોકો કેટલી ખરાબ કોમેન્ટ્સ કરે છે. મને એટલું ખોટું લાગ્યું ને હવેથી હું મારું વ્લોગિંગને બધુંય બંધ કરવાનું છું. અને બધું જ બંધ, બધું એટલે બધું. ઇન્સ્ટાગ્રામ પર બધુંય બંધ, બધું એટલે બધું. એટલે મને બહુ ખોટું લાગી ગયું છે. એટલે અને મારા લીધે ખુશીબેનને અમુક લોકો ખરાબ એવું બધું બોલે છે. આગળના વિડીયોમાં મેં તમને કીધું હતું કે ખુશીબેન વિશે બોલે બે ભાઈ બહેનનું. એટલા માટે હવેથી હું વ્લોગિંગ હાવ બંધ કરી દઈશ. તો ગાઈસ હું ડિમોટિવેટ થઈ ગયો હતો ને થોડોક ઓલો થઈ ગયો ને તો ગઢામાં મસ્તીની ચા બનાવી અને મારું મૂડ સારું કરી નાખ્યું. આ જો હું કોઈ દિવસ ચા નથી પીતો, પણ એમને મને જબરદસ્તી કીધું પી એટલે પી જ તે ગઈ, પી નહીં તો તું મારો દીકરો નહીં કે. એવી રીતે મને ઇમોશનલ ટોર્ચર કરે ગાઈસ. જો ગઢામાં એટલું મીન્સ કે એટલું મતલબ હું એક જ એમનો લાડકો તો બધાય હોય, પણ એમના ક્લોઝડ હું જ છું. એટલા માટે એટલે મને ચા પીવડાવે ને ઘણું બધું મને શીખવે. મીન્સ કે એથી મને એટલું મતલબ બહુ હું નવસારી ગયો હતો ને ગાઈસ, તો એ મારા વગરના ઓલા બીમાર પડી ગયા હતા. હું આવ્યો ને એટલે મને જે રાજી થઈ ગયા. એ કે વરરાજો આવ્યો કે તો એમને નોહે મને ચા પીવડે. મેં કીધું મારે નથી, હું કોઈ દિવસ ચા નથી પીતો ગાઈસ. મીન્સ કે સવારમાં પીવું, ચાય નાસ્તો કરવાનો હોય ને તો, બાકી સાંજે તો પીવું ને એટલે મને વોમિટિંગ જેવું થાય. એટલા માટે હું ચા ના પીવું. અત્યારે થોડીક પી લેવી, એમનું માન રાખવી, નકર રિહાઈ જશે ને તો મારી યાર વાતું નહીં કરે. હા ગઢિયા હું કહેતા કાને કારેલા નાકે મોરલા. બા અમુક વાર એવું બોલે ને કે કોઈના સમજમાં તા ના આવે. એમને પોતે નથી ખબર હોતો એનો મતલબ. મને શું કે ખબર કે તું લાડ કરે ને તો કે કાને મોરલા ને નાકે કારેલા કે એવું જ કે એવું કે માં બોલો. અમુક વાર મારી અણી કાઢે, બાકી બહુ મજા આવે. બહાર હતા સવારનો મતલબ અહીંયા ઓલા બધા ત્યાં હતા ને, મીન્સ કે ત્યાં ઓલા બહેણામાં ગયા હતા તો ત્યાં હતા સવારથી. તો અત્યારે હું અહીં આવ્યો છું. મેં કીધું હવે મને ક્યાંક બહાર જવા દો. મેં કીધું ઘરે મમ્મીને કહ્યું કાંઈ હું તો ક્યાંય બહાર જાઉં નહીં, રમવા બમવા મારા ભાઈની જેમ. હું ખાલી એક મારા ગઢામાં પાસે બેહવા આવું, બાકી બીજું ક્યાંય ગામમાં જવો જ નહીં ફરવાય દે. કા ગઢામાં ખાલી સોમવારે કાં મંદિરે જવાનું હોય તો જ, બાકી બીજે ક્યાંય રખડવા તો મને જવું જ ના ગમે. અહીં ગઢામાં હોય એમની પાસે બેહું, વાતું ચીતું કરું. એમને કોઈક બીજા એમને કેવું ફોન કરતા ના આવડે કોઈને, તો હું ફોન કરી દઉં, વાતું કરાવું ફૂઈ હારે. ગાઈસ આપણે છીએ હિંચકા લવર. મીન્સ કે જો કોઈ બી ગુજરાતી હોય, ગુજરાતીઓના ગામડે તો ઘરે હિંચકા હોય જ, ન કરી ગુજરાતી નાખે. ડાયલોગ કેવો લાગ્યો? તો જો ગાઈસ કેવું હિંચકો તો અમારી માટે કોમન ને, હિંચકો એટલે અમારી માટે લવ થઈ ગયો, કેમ કે હિંચકો તો જોઈએ જ. અને અમારા ઘરે હિંચકો ના હોય તો અમને બાકી ગમે જ નહીં હિંચકા વગર. કા દાદી? હિંચકો તો જોઈએ. ક્યાં લખવાનું? સાઈન કરું કે નામ લખું? તો ગાઈસ આજ મારો મીન્સ કે જો મારો આજ એકદમ દિવસ બની ગયો. કેમ કે જો કેટલા દિવસથી જે મારું કામ અટકી ગયું હતું ને યુટ્યુબનું એડસેન્સ મતલબ ગૂગલ એડસેન્સનું, તો આજ મારું ફાઇનલી એડસેન્સ આવી ગયું છે. અને જો મારું આવી ગયું અને હવે હું એટલો હેપી છું કે મારું આના લીધે મારું કામ અટકી ગયું હતું. અને મેં કીધું હતું કે મારા વિડીયોઝ હવે નહીં આવે, બંધ થઈ જશે, આમ ને તેમ ને. બીજું એવું કોઈ દિવસ નહીં થાય. ખાલી તમારા બધા સાથે પ્રેન્ક કરતો હતો કે તમારા બધાના શું રિએક્શન હોય. બાકી આ જીવશે જાગશે જ્યાં સુધી, જીવશે જ્યાં સુધી, મીન્સ કે આ મતલબ દુનિયા હશે ત્યાં સુધી મારી વ્લોગ આવશે ને મારા વિડીયો આવશે ને તમને બધાને મનોરંજન કરીશ. બાકી જે હેટર્સ હતા એ પાછા નારાજ થઈ જજો ને, જે મારા વ્યુઅર્સ હતા મને જે પ્રેમ કરતા હતા ને પાછા રાજી થઈ જજો. કે જ્યાં સુધી જીવીશ જાગીશ ને ત્યાં સુધી બધાને મનોરંજન કરીશ. અને જેને મારથી કંઈ જલન થતી હોય, ઓલું જે થતું હોય ને, જો તમને બધાને ખુલ્લા ઓપન ચેલેન્જ છે, મને કોમેન્ટ કરો ને. તમે જેને જેવી કોમેન્ટ કરતી હોય ને, મીન્સ કે અમુક લોકો નેગેટિવ કોમેન્ટ્સ કરવાની બીકતા હોય કે આ કરી નાખશે. ખુલ્લા ઓપન ચેલેન્જ કરો, જેને જે કરો. અને જો ખાલી આ વસ્તુ નેગેટિવ માણસ માટે, જે મને પસંદ નથી કરતા, અને જે મને દિલથી પ્રેમ કરે છે એના માટે તો બહુ બધો પ્રેમ. કે જો તમારા બધાના કારણથી આજે મારે એડસેન્સ આવી ગયું. થેન્ક યુ સો મચ. અને જો આ બધું કોઈ મારા કોમેડી હાઉસ, મારા સબસ્ક્રાઈબર જેને મને સબસ્ક્રાઈબ કર્યું છે કોમેડી હાઉસને, એના દિલ પર ના લેવું કે ખાલી આ નેગેટિવ કોમેન્ટ કરે છે ને એમના માટે જ કહું છું. બાકી જે મારા સબસ્ક્રાઈબર છે એને દિલ પર ના લેવું, કેમ કે તમે બધી તમારી ફેમિલી છો, મારી સબસ્ક્રાઈબર નથી. તો આજ મારું યુટ્યુબનું ઓલું એડસેન્સ આવી ગયું, બહુ એટલે બહુ હેપી છું. અને જે હેટર્સ હોય ને ટીમ તાર ખુલ્લા બિંદાસ મને કોમેન્ટ કરજો નેગેટિવ, આપણે જોઈ લઈશું. તો ગાઈસ આજ તો મરાઈ ગયા. એટલો વરસાદ સવારનો ચાલુ છે, એક ધારો ચાલુ છે. મીન્સ કે એટલો એનો હદ જ નથી કોઈ ટાઈપની. આમ જો હજુ એની કંઈ સીમા જ નથી કંઈ.
ક્રોસ લાઈન જ નથી ને અંડરલાઈન કોઈ લાઈન મીન્સ લાઈન જ નથી બોલો. એને નેકરો ચાલુ ને ચાલુ કન્ટિન્યુઅસ ચાલુ ને ચાલુ જ રહી છે. અત્યારે ચાલુ જ છે. બટ મારો તો ભરાઈ ગયો. આજ વિડીયો જ નથી લેવાનો બોલો. વરસાદના કારણે વિડીયો જ નથી બનાવ્યા. કેમ કે કેવું કે મને બહાર જ વિડીયો સારો લાગે બનાવવાનો. ઘરમાં નો મજા આવે. તો બહાર આમ અત્યારે સારો પવન મસ્તીનો ઠંડો એવો આવે છે અને વરસાદ મીન્સ થોડો. અને જો મેં પ્રેન્ક કર્યો તો મેં એમ કીધું હતું કે હું વિડીયો નહીં બનાવી, ઓનલી ફોર પ્રેન્ક કર્યું હતું. બાકી આપણે રોજ વિડીયો તો રોજ જ આવશે ભાઈ. જેને હું તો વિચારમાં પડી ગયો કે હું એવું કહીશ તો કે મારી ઓડિયન્સ નારાજ તો નહીં થઈ જાય. આમને મને પહેલાં બહુ વિચાર કર્યો. મેં કીધું આમ વચ્ચે વચ્ચે મસાલો મૂકતા રહ્યું ને એટલે મજા આવે એમ, તમને જોવાની મજા આવે ને. બાકી પ્રેન્ક કર્યું તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. બાકી પ્રેન્ક કર્યું મજા આવી કે ના મજા આવી કોમેન્ટ કરજો. અને જો આ કોની માટે મૂક્યું ખબર, કે જે હેટર્સ હોય ને એની માટે રાજી કરવા. હેટર્સ અમુક વાર મને જોઈ જોઈને બિચારા નારાજ થઈ જાય. મને સારા વિડીયોઝ, હું આટલા સારા વિડીયો બનાવું ને તો મારા હેટર્સ થોડાક નિરાશ થઈ જાય. એટલે મેં કીધું મારા હેટર્સને બી બધાને રાજી તો કરું જ છું. મારા હેટર્સને બી રાજી કરી નાખું. પહેલાં એમ કહી દઉં કે હું વિડીયો નથી બનાવવાનો, પછી રહીને એટલે કહી દઉં કે વિડીયો તો આવશે જ તે. તો એ બિચારા પહેલાં રાજી તો થઈ ગયા ને, બસ તમે રાજી તો થઈ ગયા ને. બીજું કાંઈ બધાને રાજી કરવા માગું છું. બીજું કોઈ પાસે કાંઈ માંગતો નથી. અને તમારા બધાના આશીર્વાદ ને પ્રેમથી મારા આજ એડસેન્સ આવી ગયું. થેન્ક યુ સો મચ. તો ગાઈસ અહીંયા ચાલુ વરસાદમાં ભીંડો ઉતાર્યો હતો ને તો એ ભીંડો તોડી લીધો. મેં કીધું વધી ગયો છે તો જો દાદા દાદી માટે લઈ જાઉં છું. અને થોડો ગરઢામાં થોડોક આપીશ. અને અહીંયા જો કેવો વરસાદ ઝરમર ઝરમર ચાલુ જ છે. અને અહીંયા જો કેવું પાણી જાય છે. તો ગાઈસ દાદીને ઘરે આવ્યો તો દાદાને ઘરે તો ભીંડો આપ્યો. અને દાદીએ મસ્તીનું આમ નવીન કકા પરોઠો ટાઈપ ચણાના લોટનો પુડલો બનાવ્યો હતો ને તો બહાર વરસાદ ચાલુ છે અને મસ્તીનો ગરમ ગરમ પુડલો ખાવ કા દાદી. તો આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. તો મળી એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.